દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે 2024ની અંદર, તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે. એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીં આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે, બધા જ લોકોને, બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે, તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે. ના એનું નામ છે દિલીપભાઈ ખોટુભાઈ વસાવા. અમે એ ફોર્મ ભરાવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર, એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ. આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે. ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું, દિલીપભાઈ ખોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર, જે અમે દેશના માલિક છીએ, જંગલોના માલિક છીએ, આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે, એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું. અમારા જે હક અધિકાર છે, જે સંવિધાનિક અધિકાર છે, એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું, અમારો અવાજ બુલંદ કરશું. એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.